જય માતાજી મિત્રો, આજ મા મહિનાનો છેલ્લો રવિવાર અને અમથી તે સ્કૂલે આજ રજા છે. ભાવનગર વહેલા હાલ ફેરો મારીને લઈ આવ્યા. હવે ઘરે આવ્યા અને સમય જાતો નથી એટલે વિચાર આવ્યો કે આજ મા મહિનાનો છેલ્લો રવિવાર છે તો હાલો ને રાતા ખડા રાંદલમાએ દર્શન કરી આવી. તો પૂરું ફેમિલી સાથે રાંદલમાના મેળે જાવી છીએ દર્શન કરવા. જય માતાજી, જય રાંદલમાં. જોડાતા રહેજો મારા વિડીયોની માલપા. મારી ચેનલ છે શિયાળ સબીલો ગુજરાતી, તો એને લાઈક કરજો અને સબસ્ક્રાઈબર કરજો અને સારી સારી કોમેન્ટ કરજો. તો હલો મિત્રો, જાવી રાંદલમાના મેળે. રાતા ખડા તળાજાથી લગભગ 10 થી 12 કિલોમીટર થાય છે. તો જય માતાજી, જય રાંદલમાં. હવે આપણે પહોંચી ગયા છીએ રાંદલમાના મેળે, પણ ટ્રાફિક બહુ છે. ગાડી ત્યાં સુધી તો લઈ જવા નહીં દે, પણ છતાંય હાલે એટલી હાંકી નાખી. ફૂલ ટ્રાફિક છે. આજ છેલ્લો રવિવાર છે ને એટલે. આ ટુ વ્હીલવાળા ભાઈને ક્યાં જવું? પોલીસવાળા આવ્યા જ છે. અહીંથી લગભગ 1 કિલોમીટર જેટલું આખું છે. હવે આ જવો ટ્રાફિક, જવો રોડનું ટ્રાફિક. રાતાખડા જે ગામ છે ને ત્યાંથી 1 કિલોમીટર આગળ કેટલું બધું ટ્રાફિક છે. પગ મૂકવાની પણ જગ્યા નથી અત્યારે. તો એ કેમ કરવું? આપણે દર્શન કરવા તો જવું જ પડશે. દર્શન થાય તો ઠીક છે, નકર મેળાની મોજ માણશું. કેટલું ટ્રાફિક છે જવો તો ખરા. જ્યાં જવો ને એટલું પબ્લિક જ દેખાય. જય રાંદલમાં, જય માં દડવાવાળા રાંદલમાં. તો મિત્રો કોમેન્ટમાં જઈ રાંદલમાં લખજો હો પાછા. કેટલું બધું ટ્રાફિક. હવે અહીંથી આપણે પહોંચી ગયા છે માતાજીના મંદિરની નજદીક. તો લગભગ 100 ફૂટ જેટલું દૂર છે મંદિર. અને હવે થાય છે મેળો ચાલુ. તો ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબર કરી નાખી દેજો અને સારી સારી કોમેન્ટ કરજો. અને કોમેન્ટમાં જય રાંદલમાં લખજો. તો હવે નજદીક પહોંચવામાં છીએ આપણે. ને વિડીયો લાંબો થઈ જાય છે એટલે મિત્રો આનો હું બીજો ભાગ મૂકવાનો છું. તો બીજો ભાગે તમે જોઈજો પાછા, કેમ કે આજ વિડીયા જ બનાવવાના છે. માતાજીના દર્શન કરવાનો સમય તો લગભગ નહીં રહે. પબ્લિક જ એટલું બધું છે, ટ્રાફિક જ એટલું બધું છે ને. આ વાડી હોપટ જવું પડે હાલીને. જવો અત્યારે લગભગ 2:30 મિનિટ જેવું થયું છે. ટૂંક જ સમયની અંદર મેળો ચાલુ થાય છે. બસ હવે 30 ફૂટ જેટલું દૂર હશે.
આપણે પહોંચી ગયા છીએ હવે રાતાઠડા રાંદલમાના મેળામાં. જય માતાજી.